જય માતાજી દોસ્તો, તમે બધા મને ઓળખતા હશો. હું સંજય ઠાકોર. આપણે પહેલાં ગયા હતા સચાણા અને હવે આપણે જઈ રહ્યા છીએ વિરોચનનગરમાં મેરડીના દર્શન કરવા માટે. કાનિયા જોગીનું ધર્મ બેઠું છે ત્યાં. તો ચલો તમે બધાને દર્શન કરાવું અને સૌની મનોકામના પૂરી થાય એવી માની પ્રાર્થના કરીશું. જય માતાજી, જય સનાતન ધર્મ, જય મેરડીમાં દોસ્તો. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ કડીથી સચાણાના રોડ ઉપર, હાઈવે પર. તો આપણે તમે જોઈ શકો છો અમે હાઈવે પર ઊભા છીએ. આ અમારો ભાણિયો છે અને પાછળ એનો મિત્ર છે. તો અમે બધા જઈ રહ્યા છીએ સચાણા મા મેરડીના દર્શન કરવા માટે. તમે લાસ્ટ તક વિડીયો જોતા રહેજો એ મારી રિક્વેસ્ટ છે દોસ્તો. અને જય માતાજી લખવાનું ના ભૂલતા દોસ્તો. જય મેરડીમાં, જય સનાતન ધર્મ દોસ્તો, જય મેરડીમાં. આવી ગયા છીએ. હાય ગાઈસ, આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ વિરોચનનગર જવા માટેનો રોડ છે, સિંગલ પટ્ટીનો દોસ્તો. અહીંયા વળાંક બહુ વધારે છે, તો આવતી વખત તમારે ધ્યાન રાખવું, કેમ કે અહીંયા સાધન પણ બહુ ચાલી રહ્યા છે. અને પ્લસ અમે અને આ અમારા ભાણીઓ છે, પાછળ એનો મિત્ર છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ આપણા માં મેરડીના દર્શન કરવા અને આપણે સૌ સાથે મળી. ચલો આ તમને પણ દર્શન કરાવું. તો જય માતાજી દોસ્તો, લાસ્ટ તક વિડીયો તમે જોતા રહેજો. ચલો. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ વિરોચનનગર જવા માટેનો સિંગલ પટ્ટીનો રોડ છે. અહીંયા ખાડા બહુ વધારે છે, થોડું ધ્યાન રાખવું બાઇક લઈને આવીએ તો. અને મિત્રો, દર્શન કરવા જઈએ તો એક વસ્તુ હું તમને જરૂર કહેવા માગીશ, જ્યાં વિશ્વાસ હોય તો કોઈ પણ જગ્યાએ જાઓ જરૂર કામ થતું હોય છે. અહીંયા પણ એવું જ છે. માં મેરડીના જે પણ વિશ્વાસ રાખીને લોકો આવે છે, પૂરી શ્રદ્ધાથી વિશ્વાસથી, જેમનું મન નથી દગતું એવા લોકોનું જરૂર કામ થાય છે. પણ જેનું મન દગી ગયું તો પછી એમાં આપણે કાંઈ નથી કહી શકતા દોસ્તો. કેમ કે જેનું મન નથી હોતું, મન વગર તો ક્યારેય મેળીએ ના ફૂકાય. અને જ્યાં વિશ્વાસ હોય છે તો ત્યાં ભૂલાવાની કોઈ જરૂર નહીં પડતી. જેવો જેવો તમારો ભાવ હશે, જેવો જેવો
વિશ્વાસ હશે એવી માં કામ કરશે. બરોબર, તમારા ઘરમાં બેઠી એક આંખની દેરી હશે, પણ જો તમારો વિશ્વાસ હશે, વિશ્વાસ એ મોટી વસ્તુ. દરેકને વિશ્વાસ જરૂરી છે. તો દોસ્તો તમે જોઈ શકો તો અહીંયાથી આપણે બાઇક વાળી દીધું છે. બે રસ્તા પડે છે પણ અહીંયાથી શોર્ટકટ છે દોસ્તો. તો તમે જોઈ શકો છો આ રસ્તે આપણે જવાનું છે. કેમ કે આગળ જઈએ તો ગામમાં રસ્તો જઈ રહ્યો છે, તો ગામમાં થઈને ફરી જવું પડે. એ બદલ અમે અહીંયાથી બાઇક વાળી દીધું શોર્ટકટમાં. તો ચલો દોસ્તો, તમને હું દર્શન કરાવું માં મેરડીના. આપણે બધા દર્શન કરીએ સાથે મળીને. દોસ્તો તમે જોઈ શકો છો આ માં મેરડીનું મંદિર છે. સૌની મનોકામના પૂરી થાય ને આ દેવોના દેવ મારા મહાદેવ છે. જોઈ શકો છો આ તળજા બાપા. મંદિરના કોરોમોર ફોટો લગાવેલા છે માતાજીના. આ મોમાઈ માતાનું મંદિર છે, ફોટો લગાવેલો છે મોમાઈ માતાનો. આ મા સતી માતા વિરાજમાન છે. પ્રથમ પૂજ્ય અમારા દાદા છે. વહાણવટી સુરતર માતા છે વિરાજમાન. તો ચલો દોસ્તો, તમને હું દર્શન કરાવું માં મેરડીના. આપણે બધા દર્શન કરીએ સાથે મળીને. દોસ્તો તમે જોઈ શકો છો આ માં મેરડીનું મંદિર છે. સૌની મનોકામના પૂરી થાય ને આ દેવોના દેવ મારા મહાદેવ છે. જોઈ શકો છો આ તળજા બાપા. મંદિરના કોરોમોર ફોટો લગાવેલા છે માતાજીના. આ મોમાઈ માતાનું મંદિર છે,
ફોટો લગાવેલો છે મામા માતાનો. ત્યાં મા સતી માતા વિરાજમાન છે. પ્રથમ પૂજ્ય અમારા દાદા છે. વહાણવટી શિવોતર માતા છે વિરાજમાન. દોસ્તો, તમે મંદિરે દર્શન કરી લીધા જ, અમે બધાએ તમને પણ કરાવ્યા દોસ્તો. અને અહીંયા બહુ સારી વ્યવસ્થા કરેલી છે પાર્કિંગની. અને પ્લસ દોસ્તો, ગમે ત્યારે તમે બહુ મોડું થઈ જાય તો અહીંયા રહેવાની પણ સુવિધા છે દોસ્તો. તમે જોઈ શકો છો ઉપર રૂમ પણ બનાવેલા છે. અને અહીંયા ભોજન કક્ષની પણ વ્યવસ્થા કરેલી છે. ગમે ત્યારે આવો અને અમારા પરિવાર સાથે મા મેરડીના દર્શન કરવા, પ્રસાદી લઈને જવું. તમે જોઈ શકો છો. હા, જોઈ શકો છો એ તળજા બાપાના ભુવાજીની તસવીર છે ઇધર અહીંયા. હા, ભોજન કક્ષની વ્યવસ્થા કરેલી છે અહીંયા. તો દોસ્તો, તમે જોઈ શકો છો ભુવાજીની તસવીરમાં અહીંયા તળજા બાપા અને આ એમની પાઘડી જોઈ શકો છો. બહુ સરસ વ્યવસ્થા કરેલી છે. તો ગમે ત્યારે આવો તો પરિવાર સાથે પ્રસાદી લેવી માતાજીની. અને પાર્કિંગની સુવિધા, ભોજન કક્ષ પણ બહુ સારું છે અહીંયા. ભુવાજીની ગાડી તમને બતાવી દઉં. અહીંયા સામે ભુવાજીની ગાડી છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા ભુવાજીની ગાડી પણ છે. અહીંયા સૌને બધાને બેસવા માટે સુવિધા કરેલી છે. અહીંયા સ્વયંસેવક પણ બહુ સારું કામ કરી રહ્યા છે બધા. દોસ્તો, આપણે મા મેરડીના દર્શન કરી રહ્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તમે જોઈ શકો છો. તમને ફરીથી મંદિર બતાવી દઉં. આ ગેટ છે. તો ચલો દોસ્તો, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય સનાતન ધર્મ, જય મેરડીમાં. અને દોસ્તો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય સનાતન ધર્મ. આ દો ઓકે.